નમસ્કાર દર્શક મિત્રો, આજે બે મુદ્દે આપણે ચર્ચા કરવાની છે. એક મુદ્દો અર્થતંત્રને સ્પર્શે છે અને એક ઓક્સિજનને સ્પર્શે છે. અને મારે અમારી ક્રિએટિવ ટીમનો પણ આભાર માનવો જોઈએ કે એમણે એવું સરસ મજાનું ટાઇટલ બનાવ્યું છે કે જે બંનેને સાંકળી લે છે, અર્થતંત્ર ઓક્સિજન પર અને ઓક્સિજન વેન્ટિલેટર પર. પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. ગઈકાલે દેશમાં કોરોનાના 3.15 લાખ નવા કેસ નોંધાયા. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો 1.59 કરોડ થયો. ગુજરાતમાં 8 ફેબ્રુઆરીએ દૈનિક 232 કેસ થતા ગઈકાલ 21 એપ્રિલે દૈનિક 12,553 કેસ થયા. મૃત્યુનો સરકારી આંકડો 125. હોસ્પિટલો સરકારી કે ખાનગીમાં કોઈ બેડ ખાલી નથી. 108 સેવા જે 12-15 મિનિટમાં સ્થળ પર ધસી આવતી હતી એ અત્યારે 3.5-4 કલાકના વિલંબમાં આવે છે. અમદાવાદ જેવું મહાનગર જે રાજ્યની રાજધાનીનું નાક છે એ આનો સૌથી વધુ ખરાબ શિકાર બન્યું છે. ગઈકાલે જે સંક્રમિતોનો આંકડો આવ્યો તેમાં રાજ્યના 6 મહાનગરોના આંકડા નીચે મુજબ છે. અમદાવાદ 4,821, એટલે કે આખા રાજ્યના 12,553 કેસ થયા. એમાં એકલા અમદાવાદના 4,821, એટલે 40% કેસ એકલા અમદાવાદના. સુરત 1,849, વડોદરા 475, રાજકોટ 397, જામનગર 307 અને ગાંધીનગર 171. પરિસ્થિતિ હજુ પણ બગડશે એવું ભારત સરકાર કહે છે. આવનાર 3 કે 4 અઠવાડિયા કેવા જશે સમજ નથી પડતી. આવા કપરા સમયમાં ફરી પાછું એકવાર કોવિડે અર્થવ્યવસ્થાની ગતિ પકડવા માંગતી ગાડીને બ્રેક મારી છે. ગાડી માંડ કરીને ચાલુ થઈ હતી, પ્લેટફોર્મ છોડી રહી હતી, હજુ ગતિ પકડે તે પહેલા જ કોઈએ સાંકળ ખેંચ્યું એમ ખટ્ટાક કરતી કોવિડે એમાં બ્રેક મારી દીધી. ખુદ દેશના પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે લોકડાઉન તો અંતિમ ઉપાય છે. આમ છતાંય ક્યાંક સરકાર લોકડાઉન નાખે છે તો ક્યાંક ભયથી દોરાઈને અથવા પછી કલેક્ટર સાહેબે કહ્યું છે માટે કહેવાતું સ્વૈચ્છિક લોકડાઉન નખાય છે. આના આશય બાબત કોઈ શંકા ન હોઈ શકે, પણ જેમ દવાની સાઈડ ઇફેક્ટ હોય છે એમાં લોકડાઉનની સાઈડ ઇફેક્ટ રોજનું કમાઈને રોજ ખાનારા લોકો પર હથોડો બનીને ઝીંકાય છે. રેટિંગ એજન્સીઓ પછી પાછી ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડવા માંડી છે. ઇકરા દ્વારા અગાઉ 2021-22 માટેનો આર્થિક વિકાસનો અંદાજ 10 થી 11% રહેવાની ધારણા હતી, તે ઘટાડીને હવે 10 થી 10.5%નો નવો અંદાજ મુકાયો છે. કદાચ આ અંદાજ પણ ઘટાડાશે. 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો આર્થિક વિકાસ અગાઉ 27.5% રહેવાનો અંદાજ હતો, જે હવે 20 થી 25% વચ્ચે રહેશે અથવા એથી પણ ઓછો રહી શકે છે. કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સમાં ઘટાડો થયો છે, એટલે ગ્રાહકોનો વિશ્વાસ ઘટ્યો છે. ફેબ્રુઆરી 2021ની સરખામણીએ માર્ચ 2021ના મહિનામાં સુધારો જોવાયો હતો. આપણે તેને ભારતે કોરોના પર મેળવેલી જીત અથવા મોટો વિજય માનતા હતા. બરાબર ત્યારે જ એપ્રિલમાં કોરોનાની એટલી જોરદાર ઝાપટ વાગી કે આર્થિક વિકાસની ગતિ પકડતી ગાડી પાટા ઉપરથી ઉતરી જાય. કોરોનાની બીજી લહેરની અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર જોતા વિશ્વની અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ ભારતનો જીડીપી અંદાજ ઘટાડ્યો છે. નાણાકીય વર્ષ 2021-22નો આર્થિક વિકાસનો અંદાજ નોમુરા 13.5%થી ઘટાડી 12.6%, જેપી મોર્ગન 13%થી ઘટાડી 11%, યુબીએસ 11.5%થી ઘટાડી 10%, સિટી 12%, ઇકરા 10 થી 12%થી ઘટાડી 10 થી 10.5%. આ અંદાજો પણ ભારત કોરોના પર અંકુશ મેળવવામાં સફળ રહેશે તો બીજા ત્રિમાસિકીથી એટલે બીજા ક્વાર્ટરથી અર્થતંત્ર વેગ પકડશે 1 જુલાઈ પછી, એ ધારણા પર રચાયા છે. કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક છે અને આર્થિક ક્ષેત્રે અસર થશે એવી વાત નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે રવિવાર તારીખ 18 એપ્રિલ 2021ના રોજ કહી છે. તેમણે કહ્યું છે કે કોરોનાની બીજી લહેર પહેલા કરતાં વધુ ખતરનાક છે અને દેશ પૂરી રીતે કોરોનાથી જકડાઈ ગયો છે. કોરોના મહામારીની બીજી લહેર સીધી અસર સર્વિસ સેક્ટર જેવા ક્ષેત્ર પર ખરાબ રીતે થઈ શકે છે એવું રાજીવ કુમાર કહે છે. હાલ નાણાં મંત્રાલય આ બધી બાબતો પર નજર રાખી રહ્યું છે. વિદેશી રોકાણકારોએ સુધરતી પરિસ્થિતિને લક્ષ્યમાં લઈ જાન્યુઆરીમાં 14,649 કરોડ, ફેબ્રુઆરીમાં 23,663 કરોડ અને માર્ચમાં 17,304 કરોડનું રોકાણ કર્યું હતું. આ સામે માત્ર 1 થી 16 એપ્રિલ સુધીમાં વિદેશી રોકાણકારોએ 4,643 કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું છે. આમ અર્થતંત્ર અત્યારે ઓક્સિજન પર આવી ગયું છે. ઓબામાના આ સંદર્ભે અર્થવ્યવસ્થા સંદર્ભે ઉચ્ચારણો ધ્યાને લેવા જેવા છે.
અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા કહે છે કે અમેરિકાના અર્થતંત્રના ધીંગાણાનું માપ અમેરિકાના અબજોપતિની સંખ્યા પરથી કે ફોર્ચ્યુન મેગેઝિનની 500 મોટી કંપનીઓના નફા ઉપરથી ન કાઢવું જોઈએ. અમેરિકાની સદ્ધરતાનું અને સમૃદ્ધિનું માપ એ વાતમાંથી નીકળવું જોઈએ કે કોઈ યુવાન શાસકને નવો બિઝનેસ શરૂ કરવો હોય તો તે સહેલાઈથી કરી શકે. એક વેઇટ્રેસ હોટલમાં કામ કરતી હોય, તેનું બાળક બીમાર હોય તો તે બાળકની સારવાર માટે તેને હક રજા મળવી જોઈએ. હું એવા અર્થતંત્રમાં માનું છું જેમાં સરકાર અને સમાજ માનવીના કર્મણ્યતાને માન આપે. આજે ગઈ સાલની વાત કરીએ તો 1 એપ્રિલથી જૂનના અંત સુધીની પહેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં 2020ના આપણો જીડીપી -24.4% ઘટ્યો હતો. બરાબર તે સમયે આપણા ટોચના ધનપતિ દર કલાકે 90 કરોડ રૂપિયા કમાતા હતા. આ દેશની અર્થવ્યવસ્થાનું વરવું સ્વરૂપ કેટલું છે એની ચાડી ખાય છે. જે દેશમાં 58% સંપત્તિ 1% લોકો પાસે હોય અને 90% સંપત્તિ 10% લોકો પાસે હોય, તે દેશમાં ગરીબીની રેખા નીચે ને તેનાથી સહેજ ઉપર જીવતા 40 કરોડ લોકોનું શું થાય એ કલ્પના પણ કરવી મુશ્કેલ છે. વળી પાછો અન્ય રાજ્યોના મજૂરોનો પ્રવાહ વતન ભણી જવા માંડ્યો છે. આટલું ઓછું હોય તેમ દેશમાં પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનની ભયંકર તંગી ઊભી થઈ છે. ઓક્સિજન આ રોગના અગ્રિમ તબક્કે દર્દીને મરતો બચાવી શકે છે. આ સંદર્ભમાં આજના સમાચાર હચમચાવી નાખે તેવા છે. નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કર લીક થયું, 24 દર્દીઓના મોત. ડીસાની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતા 1 જ કલાકમાં 5 મોત. મૃત્યુનો આંક કદાચ આથી પણ ઊંચો હોઈ શકે એવી દહેશત. બીડમાં ઓક્સિજનના અભાવે 6ના મોત. ઓક્સીમીટરના ભાવ આસમાને. નફાનું માર્જિન ગમે તેટલું રાખી, જંગી રાખી 1500થી ઉપર પલ્સ ઓક્સીમીટરનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. સામાજિક જવાબદારીની વાત તો આપણે દૂર રહી. આવા સમયે પણ મળદા ઉપર રોટલા શેકી ખાવાવાળાનો આપણા સમાજમાં તોડતો નથી, તેનું આ વરવું ઉદાહરણ છે. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે કોઈ પણ રીતે ઓક્સિજનની વ્યવસ્થા કરો, દેશમાં દર્દીઓ મરી રહ્યા છે. દિલ્હી હાઈકોર્ટ એની રીતે સાચી છે, પણ ઓક્સિજનની કોઈ પણ રીતે વ્યવસ્થા કરો એ કેટલું સાચું છે આપણે હવે જોઈશું. દેશમાં ઓક્સિજન ઉત્પાદન કરવાની પૂરતી ક્ષમતા નથી અને ઉત્પાદન થાય તો ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી. કેન્દ્ર સરકારે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે હજુ તો ટેન્ડર મંગાવ્યા છે. ગુજરાત સમેત રાજ્યોમાં ઓક્સિજનના અભાવે દર્દીઓ મરી રહ્યા છે. હોસ્પિટલો સ્પષ્ટ કહે છે કે અમારે ત્યાં ક્યાંયથી ઓક્સિજન આવતો જ નથી. એવું કહેવાય છે કે રિલાયન્સ સમેત અનેક કંપનીઓ ઓક્સિજનનું ઉત્પાદન કરવા આગળ આવી છે, પણ એને બીજા સ્થળ સુધી પહોંચાડવા ખાસ પ્રકારના ક્રાયોજેનિક કન્ટેનરો જોઈશે. આ બધું કરવામાં સમય જાય અને એક રાજ્યમાંથી બીજા રાજ્ય તેમજ ત્યાંની હોસ્પિટલો સુધી પહોંચાડવામાં 3 થી 8 દિવસ કે એથી પણ વધારે સમય લાગી શકે. ઓક્સિજનની અછત છે તેવા અહેવાલો સામે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે ટ્વીટ કર્યું હતું કે એપ્રિલના અંત સુધી 60 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી દઈશું. આ કામગીરી કયા તબક્કે છે તે ખબર નથી. દેશમાં કુલ 172 પ્લાન્ટ ઉભા કરવાના હતા, તેમાંથી કેટલા થયા તે સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન મંડાયા છે, કારણ કે એ માહિતી ઉપલબ્ધ નથી. ગુજરાતમાં કોરોનાના દર્દીઓ માટે હવે સરકારે સમગ્ર વ્યવસ્થાપન પોતાના હાથમાં લીધું છે. 20 એપ્રિલ એટલે કે 2 દિવસ પહેલા જણાવવામાં આવ્યું હતું કે 50 ટેન્કરમાં જીપીએસ અને મોનિટરિંગ સિસ્ટમ લગાવાશે અને મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગ ચોકસાઈથી એનું મોનિટરિંગ કરશે. રાજ્ય સરકારનો આ નિર્ણય આવકાર્ય છે, પણ જિલ્લાને આ પ્રોરેટા વહેંચણી કરવાથી જરૂરિયાતના કેટલા ટકા ઓક્સિજન મળશે તે આ પ્રશ્નનો જવાબ નથી. રાજ્ય સરકારે એક એન્જિનિયર આઈએએસ એવા નિવૃત્ત અધિકારીને આ કામ સોંપ્યું છે. આ અધિકારીની કાર્યદક્ષતા અને નિષ્ઠા બાબત કોઈ સંદેહ નથી, પણ એમની મર્યાદાઓ, માનવ સહજ મર્યાદાઓને પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. એમની સાથે બીજા એક આઈએએસ અધિકારી પણ મૂકવામાં આવે છે, ત્રીજા એક આઈએએસ અધિકારી પણ મૂકવામાં આવે છે. પણ આ સવાલ એ એડમિનિસ્ટ્રેટિવ નથી, આ સવાલ ટેકનો એડમિનિસ્ટ્રેટિવ અથવા ટેકનો મેનેજરિયલ સવાલ છે, લોજિસ્ટિક નો મેનેજમેન્ટ કરવાનો સવાલ છે. અને આ બધા સવાલો એટલા જટિલ છે કે એ કોઈ એક વ્યક્તિથી ઉકેલી જાય અથવા સરકાર એક રાતોરાત એને ઉકેલી નાખે એવી આપણે અપેક્ષા રાખીએ તો એ કદાચ વધારે પડતી છે. જે રીતની માહિતી મળે છે તે પ્રમાણે હોસ્પિટલોમાં જે માંગ ઊભી થઈ છે તે સંતોષવી સરળ નથી. આ ક્ષેત્રના એક નિષ્ણાતનો સંપર્ક કરતા તેમણે તાત્કાલિક ધોરણે અમદાવાદ માટે 5 બોટલિંગ પ્લાન્ટ નાખવા ભલામણ કરી છે. જો આવું નહીં થાય તો અમદાવાદની મધ્યમ કક્ષાની હોસ્પિટલોમાં ડીસા કે બીડ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે એવી દહેશત એમણે વ્યક્ત કરી છે. સરકારે જીએમડીસી ખાતે 800 બેડ કેપેસિટી અને 30 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન સપ્લાય સિસ્ટમ 3 અઠવાડિયામાં ઊભી કરી દીધી, જે પ્રશંસનીય છે.
પણ બાકીની મધ્યમ કક્ષાની હોસ્પિટલોમાંથી ઓક્સિજન ખલાસ થઈ જાય તેવી સ્થિતિના સમાચાર વધુ ને વધુ આવતા જાય છે. દર્દી વેન્ટિલેટર પર હોય ત્યારે ઓક્સિજન જરૂર છે, પણ અહીંયા તો ઓક્સિજન વેન્ટિલેટર પર પહોંચ્યો છે. માની લઈએ કે આવી પરિસ્થિતિ પહેલીવાર ઊભી થઈ છે. રાજ્ય સરકાર વહીવટી તંત્ર થકી એને પહોંચવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરી રહી છે, એમાં પણ કોઈ શંકા નથી. એ પ્રયાસો કેટલા કારગત નીવડશે એ તો નિષ્ણાતો જ કહી શકે. પણ કોરોના એ મહામારી છે, ડિઝાસ્ટર છે, અને ડિઝાસ્ટર એક વર્ષથી ચાલે છે. ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનમાં આ બાબતે વિચારણા કેમ નહીં થઈ હોય તે પણ પ્રશ્ન સાહજિક રીતે આપણને ઊભો થાય છે. જો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બન્યો હોય તો આપણે આશા રાખીએ કે ઓક્સિજન મળતો થાય. દહેશત છે કે જો આવું નહીં થાય તો ઊભી થનાર પરિસ્થિતિની કલ્પના કરવી પણ મુશ્કેલ બનશે. આજે આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી પાસે એક એવી પેનલ છે કે જે પોતપોતાના વિષયમાં નિષ્ણાત છે. હેમંત કુમાર શાહ, પ્રોફેસર ડોક્ટર હેમંત કુમાર શાહ વરિષ્ઠ અર્થશાસ્ત્રી, જાણીતા શિક્ષણવિદ છે. આંકડાઓની આરપાર જોવાની એક અદ્ભુત ક્ષમતા એમનામાં છે અને તટસ્થ મૂલ્યાંકન અને પૃથક્કરણ કરવાની ઊંડી સૂઝ હેમંતભાઈ ધરાવે છે. જયેન્દ્રભાઈ તન્ના ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ છે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ઉપપ્રમુખ છે. મધુકરભાઈ અવાશિયા ઓક્સિજન અને ગેસ સપ્લાયના વ્યવસાય સાથે 30 વર્ષથી સંકળાયેલા અને આ ક્ષેત્રનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા એક ઓક્સિજન ડીલર છે, જે હોસ્પિટલોને પણ ઓક્સિજન પૂરો પાડે છે અને વ્યક્તિગત ધોરણે પણ કોઈને જોઈતો હોય તો ઓક્સિજન પૂરું પાડવાનું કામ મધુકરભાઈ કરે છે. આમ આ ત્રણેય નિષ્ણાતો પોતપોતાના ક્ષેત્રે માહિર વ્યક્તિત્વ છે. મધુકરભાઈ, આજે શરૂઆત આપથી કરીશું, કારણ કે ઓક્સિજન પર આવી ગયા હોય આપણે, એ પરિસ્થિતિ ઓક્સિજને ઊભી કરી છે. શું કહેવું છે આપનું? આ પરિસ્થિતિ કેમ થઈ અને એ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે અને એનો હલ આપના મતે શું હોઈ શકે? કોરોના મહામારીનું આ બીજું વેવ એ ભયંકર ઉપસ્થિત થયું છે. તેનો સામનો કરવા માટે અત્યારે જે સરકાર તરફથી જે પ્રયત્ન થઈ રહ્યા છે તે પ્રશંસનીય છે. ઓક્સિજન, લિક્વિડ ઓક્સિજનની ઉપલબ્ધિ માટે જે વસ્તુ શરૂઆતમાં ખ્યાલમાં પણ નથી, દાખલા તરીકે વધુ રિફાઇનરીઝમાં, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સમાં બધામાં સામાન્ય રીતે ઓક્સિજનનો મોડ રહેતો નહોતો, તેમાં ચેન્જ ઓવર કરી અને લિક્વિડ ઓક્સિજનની ઉત્પાદન વધારી અને સપ્લાય કરવાનું કાર્ય એક બહુ પ્રશંસનીય છે. આ પહેલું સ્ટેજ છે. આ પહેલું સ્ટેજ પાર કરી અને આ વસ્તુ લિક્વિડ ઓક્સિજન બોટલિંગ પ્લાન્ટ સુધી પહોંચાડવા માટે પણ સરકારશ્રીએ ખાસ કરીને બીજા ક્રાયોજેનિક ટેન્કર્સ, બીજા ગેસીસમાં ઉપયોગ થતા, દાખલા તરીકે નાઇટ્રોજનના છે, આર્ગનના છે, એ ટેન્કરોને પણ આ કાર્યમાં લગાડી અને પહોંચાડવાનું ભગીરથ કાર્ય એ લોકોએ કર્યું છે. તે પણ પ્રશંસનીય છે. પરંતુ ખાસ જ્યાં અટક્યું છે તે બોટલિંગ પ્લાન્ટનું છે. બોટલિંગ પ્લાન્ટ જે અત્યારે છે એ લિમિટેડ કક્ષામાં છે અને જ્યારે રિક્વાયરમેન્ટ આજે એના કરતાં ઘણી વધારે છે. સામાન્ય રીતે એક બોટલિંગ પ્લાન્ટમાં 1200 થી 1500 સિલિન્ડરનું પ્રોડક્શન ઉત્પાદન થાય છે અને લગભગ આમ ગુજરાતમાં લગભગ 25 થી 30 બોટલિંગ પ્લાન્ટ હશે આવા. જ્યારે અત્યારે જરૂરિયાત એનાથી ઘણી વિશેષ ઊભી થાય છે. અમદાવાદ શહેરનો જો આપણે દાખલો લઈએ તો અમદાવાદ શહેરમાં આજે જે રિક્વાયરમેન્ટ છે એ લગભગ 30,000 સિલિન્ડર પર ડેની છે, જ્યારે ઉત્પાદનની કેપેસિટી 12 થી 15,000 સિલિન્ડર્સ પર ડેની છે. આ હોસ્પિટલ્સમાં પૂરતો ઓક્સિજન પૂરો પાડવા માટે ઓછામાં ઓછા 4 થી 5 બોટલિંગ પ્લાન્ટ જો ઊભા કરવામાં આવશે અને લિક્વિડ ઓક્સિજનનો અવિરત ધોધ પૂરો પાડવામાં આવશે તો હું માનું છું કે આજે આ કોરોનામાં આપણે જે ઓક્સિજન પૂરો પાડવાની અને એનું ટાઈમ અને શેડ્યુલ આ બે મેન્ટેન કરવાનું હું માનું છું કે આપણે સૌ ભેગા થઈ અને પહોંચી શકશું. મધુકરભાઈ, આ એક સમાજ સેવકનો જવાબ થયો, નિષ્ણાતનો જવાબ નથી. મારે આપને બહુ સ્પષ્ટ પ્રશ્ન પૂછવો છે કે અત્યારે 50% જ ઓક્સિજન ઉપલબ્ધ છે. 30,000 સિલિન્ડર પ્રતિ દિવસ જોઈએ.
12 થી 15,000 સિલિન્ડર માંડ મળે છે. 12,000 મળે ગણીએ તો એ માંડ 40% ઉપલબ્ધિ છે, 60% ખોટ છે. હવે બે વસ્તુ છે. આપે કહ્યું કે નવા બોટલિંગ પ્લાન્ટ થાય તો એ માટેના સિલિન્ડરની ઉપલબ્ધિ શું છે? સિલિન્ડર જોઈએ એટલા મળી રહેશે? સિલિન્ડર્સ ડેફિનેટલી શોર્ટ સપ્લાયમાં છે, પરંતુ જે અમે કોરોના પહેલા જે હોસ્પિટલ્સને ઇન્વેન્ટરી જે અમે આપી હતી, સામાન્ય સંજોગોમાં એ લોકોને એક વીક સુધીની અમે ઇન્વેન્ટરી આપતા હતા. એ આજની તારીખે એ લોકોનું વોલ્યુમ પર ડે જે હતું એના કરતાં 8 થી 10 ગણું થઈ ગયું છે. પણ ઇન્વેન્ટરીમાં અમે બહુ તો 2 કે 3 ગણું કરી દીધું. પરંતુ એની અમે ફ્રીક્વન્સી પર ડેની ફ્રીક્વન્સી જે પહેલા અઠવાડિયામાં એકવાર આપતા હતા, આજે એક દિવસમાં અમે 3-3, 4-4 વાર સપ્લાય આપી અને થોડીક સિલિન્ડર શોર્ટેજની અમે કોમ્પેન્સેટ કરીએ છીએ કે સિલિન્ડર શોર્ટ હોય તો પણ તમને એને લીધે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, લોજિસ્ટિક્સ અને ઓન ધ ટોઝ હોસ્પિટલ્સ અને અમે સપ્લાયર્સ અને બોટલિંગ પ્લાન્ટ બધા ટોઝ ઉપર રહીએ છીએ. આમ થાય છે કે જો 15 મિનિટ મોડું પહોંચશે તો કદાચ 40-50 માણસોની જિંદગી ખતરામાં પડી જશે. આ એક અમારા માટે કાયમનો હમણાં પ્રશ્ન ઉભો રહ્યો છે એકચ્યુઅલી. એટલે આપ માનો છો કે આ લટકતી તલવાર જેવી પરિસ્થિતિ છે? હા, કે જે જોઈએ છે 100 એકમ આપણે આપી શકીએ છીએ 40 થી 45 એકમ, એટલે બાકી 55 એકમની ઘટ છે. અને એ ઘટ પૂરવા માટે સરકાર પ્રયત્નશીલ છે, એમાં કોઈ શંકા નથી. સરકારની નિષ્ઠામાં કોઈ શંકા નથી. જે અધિકારીઓને સરકારે કામ સોંપ્યું છે અધિકારીઓ પણ નિષ્ઠાવાન છે, સારા છે, ક્ષમતા ધરાવતા અધિકારીઓ છે. પણ આ બાકીના 15,000 સિલિન્ડર અમદાવાદમાં આવશે ક્યાંથી? સરકારશ્રીએ અમુક પ્રકારના હુકમ કરી અને ઉદ્યોગમાં વપરાતા સિલિન્ડરોને આ મેડિકલ યુઝ માટે સર્ક્યુલેશનમાં મૂકેલા છે અમુક એજન્સી થ્રુ. એટલે એના લીધે પણ સિલિન્ડર શોર્ટેજનો પ્રશ્ન થોડો હલ થયો છે. નહીં, ઓક્સિજન શોર્ટેજનો ઉપાય શું કરીશું આપણે? 60% શોર્ટેજ છે ઓક્સિજનનો શોર્ટેજ. આ બીજા બધા જે લિક્વિડ જે નતા બનાવતા ઓક્સિજનના એ બધા પ્લાન્ટને એ લોકોએ ફોર્સ કરી અને લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન વધારવાની એ લોકોએ વિનંતી કરેલી છે. એક નિષ્ણાત તરીકે આપ એવું માનો છો કે આવનાર 3-4 દિવસમાં અમદાવાદની હોસ્પિટલોમાં ઓક્સિજનનો કોઈ જ પ્રશ્ન નહીં થાય? આ બહુ ક્રિટિકલ ક્વેશ્ચન છે, એટલા માટે કે જેટલું અમે ઓક્સિજન ઉત્પાદકો, ડિસ્ટ્રીબ્યુટરો, બોટલિંગ પ્લાન્ટવાળા જો બે સ્ટેપ આગળ વધે છે એ દરમિયાન એટલા ગાળામાં ઓક્સિજનની ડિમાન્ડ કદાચ 10 સ્ટેપ આગળ વધી જાય છે. એટલે આ પ્રશ્નનો ઉકેલ કદાચ સંપૂર્ણ રીતે સંતોષકારક શક્ય નહીં બને એવું મારું માનવું છે. એટલે પણ આપના મત પ્રમાણે હજુ પણ ઓક્સિજનની શોર્ટેજ ચાલુ રહેશે? જરૂર. અને દર્દીઓ મરે પણ ખરા? શક્યતા ઘણી છે આ બાબતમાં. બહુ ગંભીર બાબત છે. ઓક્સિજનની શોર્ટેજના કારણે દર્દી જેમ ડીસામાં 5 મર્યા, કદાચ વધારે, એમ દર્દી અમદાવાદમાં પણ મરે તે પ્રકારની પરિસ્થિતિ સંભવી શકે છે. એવું એક આ ક્ષેત્રના અત્યંત 30 વર્ષ જેટલો લાંબો અનુભવ ધરાવતા મધુકરભાઈનું માનવું છે. અને આપણે એમના અનુભવને બાજુ પર મૂકવાનું કોઈ જ કારણ નથી. સાથે સરકાર પ્રયત્નશીલ હશે એ પણ શંકાથી પર બાબત છે. પણ પરિસ્થિતિ એ છે કે એટલું મોટું અંતર છે કે આવનાર એક અઠવાડિયું એ ઓક્સિજનના પુરવઠા માટે અમદાવાદ માટે જીવન મરણનું અઠવાડિયું હશે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ મધુકરભાઈની વાત સાંભળ્યા પછી દેખાતી નથી. આ બાબત સરકારના જે સમિતિ છે એ લોકો પણ સાંભળે. ડ્રગ કમિશનર શ્રી એ પોતે પણ કંઈક કરી રહ્યા છે. શું કરી રહ્યા છે તો ખબર નથી પડતી, કારણ કે છેલ્લા 4-5 દિવસથી મેં એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, મને એમાં સફળતા મળી નથી. મોટાભાગે મિટિંગોમાં હોય છે, એટલે એ મિટિંગોથી કામ કરતા હશે. પણ ઓક્સિજનનો પ્રશ્ન ગંભીર બનવાનો છે અને આવો જ ગંભીર પ્રશ્ન રેમડેસિવિરનો છે. તમે તમારા ઘરે સારવાર લેતા હો ને તમારા ફિઝિશિયન એમ કહેશે કે રેમડેસિવિરની જરૂર છે, નહીં મળે, અને કોર્પોરેશનમાં જશો તો કોર્પોરેશન તમને જો હોસ્પિટલમાં જે કે હોસ્પિટલમાં જવું પડશે. જરૂરી નથી એ હોસ્પિટલમાં ઓક્સિજન મળે કે વેન્ટિલેટર મળે. આ પરિસ્થિતિ આજની છે. અને એટલા માટે કોવિડમાં અત્યારે સપડાવવાનું પોસાય એમ નથી દોસ્તો. મહેરબાની કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટેશન એ તમારા જીવનનો ભાગ બનાવી દો. આ 2 મહિના એમ જ જીવવાનું છે. 2 મહિના આપણે
બિલકુલ સંપૂર્ણપણે આર્મી ડિસિપ્લિન જેને કહેવાય એ ડિસિપ્લિનથી આપણી જાતને આપણે બચાવવાની છે. તમે જો નહીં બચાવી શકો તો દુનિયાની કોઈ તાકાત તમને અમદાવાદમાં બચાવી શકે કે ગુજરાતમાં બચાવી શકે કે અન્ય ક્યાંય બચાવી શકે એમાં કોઈ માલ નથી. ઓક્સિજન શોર્ટેજ હજુ આપણે શરૂઆત છે. મધુકરભાઈ જો ખોટું તો કહેજો, આ શરૂઆત છે, હજુ એની પીક નથી આવી અને એની પીક આવશે ત્યારે શું પરિસ્થિતિ હશે, ખાસ કરીને નાની ને મધ્યમ હોસ્પિટલોની જેમની પાસે ટાંકીઓ નથી, ઉપરાંત હોમ ક્વોરન્ટાઇન હોમ ક્વોરન્ટાઇન થયેલા જે દર્દીઓ છે બધાની પાસે કોન્સન્ટ્રેટર નહીં હોય અને કોન્સન્ટ્રેટર હોય તો પણ 5 લીટરથી વધારે ઓક્સિજન આપતા કોન્સન્ટ્રેટર હજુ પ્રાપ્ત નથી થતા. એટલે તમારે 5 લીટરથી વધારે ઓક્સિજન આપવાનો થાય, એકાએક ઓક્સિજન ફ્લશ કરવાનો થાય, 10 લીટર 15 લીટર એકદમ ઓક્સિજન ડ્રોપ થયું અને તમારે આપવાનો થાય તો કોન્સન્ટ્રેટરથી નહીં થાય. આ બધી જ પરિસ્થિતિઓ દે આર ડિઝાસ્ટર વેઇટિંગ ટુ હેપન. અને એટલે સારામાં સારો રસ્તો છે માસ્ક પહેરો, સેનિટેશન રાખો અને સંપૂર્ણપણે કોવિડના પ્રોટોકોલનું પાલન કરો. નહીં તો રેમડેસિવિર તમે હોમ કેરમાં હશો તો નહીં મળે, પ્રાઇવેટ કેમિસ્ટ પાસે ક્યાંક મળી જાય તમને તો જુદી વાત છે, બાકી નહીં મળે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જયેન્દ્રભાઈ, આપ તો ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ છો, શું કહેવું છે આપને આ પરિસ્થિતિ અંગે? ઓક્સિજન અને એની ઉપલબ્ધિ અને એના કારણે ઊભી થનાર પરિસ્થિતિ. સરકારે 2020માં જે પેન્ડેમિકનો ખાસ કાયદો લેવો, જેના અંડરમાં એ લોકોએ લોકડાઉનની કડકમાં કડક જોગવાઈ કરી અને અમલવાર કરી રાતોરાત, એ સંજોગોમાં પણ અત્યાર સુધીમાં જોઈએ તો કોઈ તબક્કે WHOએ, કોઈ તબક્કે AMA, દરેકે જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ કે વડાપ્રધાનશ્રીએ પણ આપણને ક્યારેય એમ નથી કહ્યું કે તમે બેફિકર થઈ જાજો. ભલે અમલવારી એમણે પોતાના રીતે જે કરી ઠીક છે, પણ પ્રજાને તો હંમેશા ટેન્ટર ઉપર રાખી છે કે તમે SMS નું પાલન કરો, માસ્કનું, સોશિયલ ડિસ્ટન્સનું, એ બધાનું આપણને તો પણ. અને બીજી વેવ આવવાની તે આજની વાત નથી, દુનિયા આખીમાં પહેલેથી જ આ પ્રક્રિયા ચાલી રહી છે કે સેકન્ડ વેવ આવશે એ આના કરતાં વધારે ગંભીર હશે. તો પણ આપણે કઈ રીતે ગાફેલ રહ્યા આપણે બધા લોકો, અને પ્રજાને પણ એને થોડી રિલેક્સેશનમાં મૂકી દીધી. કારણ કે એ લોકોએ વર્તન એવું કરવા માંડ્યું, જે નેતાઓ હતા એમના, કે એમને એમ થઈ ગયું કે આપણે કોરોના ઉપર જીત મેળવી લીધી છે, ને એવા પ્રચાર પણ થવા માંડ્યા કે ભારતે કોરોના ઉપર જીત મેળવી લીધી, ભવ્ય વિજય મેળવ્યો છે, આ બધું ચાલવા માંડ્યું. એવા સંજોગોમાં પણ જે કમિટી એ સ્પેશિયલી એમણે બેસાડી હતી, જેમાં એક્સપર્ટ ડોક્ટરો હતા, એ લોકો પણ એમ કહેતા હતા અને તજજ્ઞો હતા કે આ બીજી વેવ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે જ, નથી એવું નહીં. ત્યારે આ બેઝિક ઓક્સિજનની એ બધી અને રેમડેસિવિરની શું કામે વ્યવસ્થા નથી કરી, એ આપણા બધા માટે કોયડો છે ખરેખર. તો અમે તો વેપારીઓ તો એમ સમજી જ નથી શકતા કે જે વસ્તુની જરૂરિયાત હોય એ આપણે પણ સામાન્ય રીતે આપણને એમ થતું હોય તો વર્ષોથી આપણા સિસ્ટમ એ છે કે સસ્તું મળે કે સારું મળે ત્યારે આખા વર્ષનું અનાજ આપણે ભરી લઈએ ને પછી આખા વર્ષ ચલાવીએ. આ એક ભારતની નાનામાં નાની ગૃહિણીને પણ આ એક આવડત છે. તો સરકારે શું કામ ન કર્યું? અને છેલ્લા આંકડા મુજબ તો આપણે 21 ગણો, એટલે હમણાં જાન્યુઆરી અને એપ્રિલમાં જ મોટા ભાગનો ઓક્સિજન એક્સપોર્ટ કર્યો, મોટા ભાગનું રેમડેસિવિરને પણ એક્સપોર્ટ કર્યું. આજે રસીની આપણને તકલીફ પડે છે, રસી મગાવવી પડે છે. આખી દુનિયામાં આપણે રસી જેમ ચણા મમરા વાટતા હોય એમ બધાને વેચી પ્રેમથી. હવે એ સંજોગોમાં આ બધું કેમ નહીં રાખ્યું હોય? એ કોયડો આપણને સૌથી વધારે નડી રહ્યો છે એક વાત. કારણ કે અને જે આર્થિક નુકસાની થઈ હતી, જે માટે આપણે જીડીપીના રેટની વાતો હંમેશા સરકાર આંકડામાં કરે છે, વેપારી સમાજ માટે જીડીપીની વ્યવસ્થા નથી. અમને તો અમારે દર મહિને જે ખર્ચો કરવાનો છે, અમારા સ્ટાફને આપવાના છે, અમારા કુટુંબના રોજીરોટીનું કરવાનું છે, અને સરકારના પણ પેટ ભરવાના છે ટેક્સ દ્વારા. હવે અત્યારના એક બહુ મોટો વાત આવી કે જીએસટી આવી ગયા પછી કે કોઈ પણ વેપારીઓને પૂછો કે તમારી શું પરિસ્થિતિ છે, નફો કેટલો છે, તો નફાનો અમુક ચોક્કસ ભાગ તો સરકાર ભાગીદારો એમ કોઈ ને કોઈ રીતે પ્રોપર્ટી ટેક્સ છે, આ ટેક્સ છે, પેલા છે વાહન ટેક્સ છે,
અલગ અલગ ધંધાને અલગ અલગ પ્રકારે સરકારને કેટલા બધા રૂપિયા આપવા જ પડે છે, જેમાં સરકાર ભાગીદાર હોય. એટલે એનાય પેટ ભરવાની વાત હતી વેપારીઓને, ખાલી કે પ્રવાસન ઉદ્યોગ અને આ લક્ઝરી બસવાળાની જ વાત કરીએ આપણે, જે અત્યારે આંકડાઓ આપણે જોઈ રહ્યા છે, જે દેખીતી રીતે નથી દેખાતા, પણ એડવાન્સમાં જ પૈસા આપવા પડે, 6 મહિનાના એડવાન્સ આપી દેવા પડે, એના રિટર્ન કોઈ સંજોગોમાં ન મળે. અને જયેન્દ્રભાઈ, આપણે આ તબક્કે રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને પછી ચર્ચા પાછા આપણે આગળ વધારીશું. રોકાઈએ દર્શક મિત્રો એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. દર્શક મિત્રો, બ્રેક બાદ કંઈક ગભરાવતી, કંઈક ચિંતા કરાવતી ઓક્સિજન અંગેની ચર્ચા અને સંલગ્ન પરિસ્થિતિ ઉપરની વાત આપણે જયેન્દ્રભાઈને કહીશું, જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આગળ વધે અને પોતાની વાત આવનાર 5-7 મિનિટમાં પૂરી કરે. આપણે વાત કરતા હતા કે જેમ પ્રવાસન ઉદ્યોગને જે બોજો પડ્યો છે અને જે રીતે સંપૂર્ણ બંધ થઈ ગયું છે, આપણે પ્રવાસી ભારતીય દિવસ કરીને મોટામાં મોટા એક આપણા આર્થિક વિશ્વમાંથી આર્થિક ઉપાર્જન તરીકેનું જે સેક્ટરને આપણે પ્રમોટ કરતા હતા, એ સેક્ટરને તો સરકારે સાવ ખૂણે મૂકી દીધું. આવું ઘણા બધા કેસીસમાં થયું છે કોઈ પણ વાતમાં. 2020માં આપણે પહેલી વાર લોકડાઉન શબ્દ સાંભળ્યો જ્યારે વુહાનમાંથી ને આ બધી જગ્યાએ ચાલતો હતો, ને આપણા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે આ 5 કલાક પછી લોકડાઉન. અને એ ગઈકાલે પરમ દિવસ 4 દિવસ પહેલાના પ્રવચનમાં એ કહે કે લોકડાઉન હવે છેલ્લામાં છેલ્લો પ્રયાસ છે. આપણે જીતી શક્યા લોકડાઉનના હિસાબે એવું અનેક વાર એમના પ્રવચનમાં અગાઉ એમણે કહ્યું છે. અને લોકડાઉનથી જ આપણને ફાયદો થયો એ હંમેશા તમામ રાજકારણીઓએ પ્રતીતિ કરાવડાવી છે. પણ જ્યારે આપણા નવી વાત એ જાણવા મળી કે નીતિનભાઈ પટેલે 3 દિવસ પહેલા એમ કીધું કે લોકડાઉનથી કંઈ ફાયદો થાય એવી કોઈ વૈજ્ઞાનિક, પણ લોકડાઉનમાં વૈજ્ઞાનિક આવતું જ નથી કશું કંઈ પ્રમાણિત. લોકડાઉન એ સામાજિક વિષય છે, એટલે સામાજિક રીતે જ આપણે આર્થિક રીતે આ વાત કરવાની વાત છે. એટલે એ પણ વિરોધાભાસ જોવા મળે છે. અત્યારે સ્વૈચ્છિક લોકડાઉન એક શબ્દ બહુ સરસ ચાલ્યો છે, અને એ ઇવન મુખ્યમંત્રીશ્રીએ રાજકોટની વિઝિટ દરમિયાનમાં કહ્યું કે સ્વૈચ્છિક લોકડાઉન કરો, અને એના આધારે અમારી રાજકોટ ચેમ્બરે બીજા દિવસે 3 દિવસ માટે લોકડાઉનની વાત કરી. પરિસ્થિતિ થઈ કે એમાંથી આવશ્યક ચીજ વસ્તુને બાકાત કરી. એટલે બીજા જ દિવસે એ સ્વૈચ્છિક લોકડાઉનનો ઉલાળ્યો કરી નાખ્યો કે લોકોને એ સમજ જ ના આવી કે સ્વૈચ્છિક લોકડાઉનમાં આપણે સંયમ જાળવવાનો છે. આજે બાજુની દુકાન ખુલી છે, ભલે ખુલી છે, આપણે આપણા સ્વાર્થ માટે, સમાજ માટે રહીએ છીએ, પણ એ અમારા વેપારીઓમાં જે એકબીજાની સાથેની હરીફાઈ છે, એકબીજાનો ધંધોની વાત છે, એ સામાજિક સ્વરૂપ જો જોવું હોય અત્યારે પણ તો આપણે જ્યાં સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે ત્યાં કાં રાજકીય પક્ષના નગરપાલિકાના આગેવાનો, કલેક્ટરો, પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને પોલીસ અધિકારીઓ આ બેસીને જ કરાવે છે. ઇનડાયરેક્ટલી તો આ સરકાર જ કરાવે છે. અમે વેપારીઓ ઈચ્છીએ છીએ કે સરકાર લોકડાઉન કરવાનું હોય તો રાજ્ય સ્તરે નિર્ણય લે, અને એમાં બધા વેપારીઓ તૈયાર જ છે. શહેરી વિસ્તારમાં જુઓ તો દરેકે દરેક બજાર 2-3 દિવસ જ્વેલરી છે, કાપડ છે, 3 દિવસ માટે બંધ છે. અમે બધા સમાજ માટે ચિંતિત છીએ. અમે પણ ઈચ્છીએ છીએ કે સમાજમાં એક સ્વસ્થ વાતાવરણ ઊભું થાય અને બધાની તબિયત જળવાઈ રહે, સારી રહે દરેક રીતે, દરેક વાતમાં. પરંતુ એમાં જે નીચલો વિસ્તાર છે, જેને સૌથી વધારે તકલીફ છે, એ આ લોકડાઉનમાં કોઈ તબક્કે જોડાતો જ નથી, અને એને પહેલેથી સુપર સ્ટેટર તરીકે સરકાર કીધી આવે છે. તો એને માટે સરકારે ખરેખર આજે હું જાહેરમાં કહું છું બધા જ વેપારીઓથી કે એક રૂપે એક થઈ શકે એવું એક લોકડાઉન આપવું જોઈએ સરકારે, ઓછામાં ઓછા 10 કે 12 દિવસનું, પણ જેમાં શરતો એ સાથે છે વિથ રાઇડર્સ કે આર્થિક ઉપાર્જનના જે લોકો દૈનિક રીતે કમાય છે એમને લોકોને તકલીફ ન પડવી જોઈએ. અને એવું કોઈ કરવાનું થાય તો એમને ભોજન વ્યવસ્થા અને રહેણીકરણીમાં એમને જીવન આધાર જળવાઈ રહે એવું મહારાષ્ટ્રએ જે શિવ ભોજન યોજના કરી છે એવી કોઈ પણ યોજના કરીને આ કરવું જોઈએ કે જેથી લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પણ મળી રહે. બજાર બંધ હોય તો અલગ અલગ એરિયામાં અલગ અલગ આ એક સ્કીમ સાથે બેસી સંપૂર્ણ રીતે હું અત્યારે કહું ને માની લેવાની જરૂર નથી, પણ બધા વેપારીઓ સાથે અને વિચારશીલ લોકો સાથે બેસી અને આ કરવાની જરૂર છે. ધન્યવાદ. સરકારે પહેલી વાર જ હવે વેપારીઓને અને લોકોને વિશ્વાસમાં લેવાની શરૂઆત ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી મુખ્યમંત્રીએ કરી 4 દિવસ પહેલા, પણ એમાં પણ તમામ સ્તરના તબક્કા સુધી પહોંચવાની વાત છે જ નહીં. ઇન્ડસ્ટ્રીને બંધ રાખવું એ જુદી ચીજ છે, અને સતત પ્રક્રિયાવાળા ઉદ્યોગો ચાલુ રહે એ જુદી ચીજ છે, બજારમાં સર્વિસ પ્રોવાઈડરો બંધ કરે એ જુદી ચીજ છે, વેપારીઓ બંધ કરે એ જુદી ચીજ છે. અલગ અલગ તબક્કાના ક્ષેત્રના પ્રશ્નો અને સજેશનો લઈ અને સરકારે આમાં આગળ વધવું જોઈએ એટલી અમારી વિનંતી છે. જી દર્શક મિત્રો, જયેન્દ્રભાઈને તમે સાંભળ્યા હશે. એમની વિનંતી છે એ એવી છે કે તમે જે કંઈ કરો એમાં સ્ટેક હોલ્ડર્સ જે કહેવાય છે, અંગ્રેજીમાં એને સ્ટેક હોલ્ડર્સ કહે છે, કે જે લોકોનો એમાં ક્યાંક ને ક્યાંક હિત જોડાયેલું છે એ બધા તબક્કાને તમે વિશ્વાસમાં લઈને કરો.
અને મને લાગે છે એ નિર્ણય સરકારના કક્ષાએ રાજ્ય કક્ષાએ લેવાય તો વધારે યોગ્ય રહે, કારણ કે એની સાથેની બાકીની વ્યવસ્થાઓ પણ થઈ શકે. અત્યારે જિલ્લા કલેક્ટરો ક્યાંક જિલ્લા પોલીસ વડાઓ આ ક્યાંક એડિશનલ કલેક્ટર્સ એ આ કહેવાતું લોકડાઉન કરાવે છે. ક્યાંક અતિ ઉત્સાહી રાજકીય કાર્યકરો પણ આ કામમાં જોડાય છે. તો એમાં સરવાળે જે પેલો રોજ કમાઈને રોજ ખાવાવાળો વર્ગ છે ને ખવડાવશે કોણ? આ વ્યવસ્થા ઓલ્ટરનેટિવ વ્યવસ્થા એમના જમવા માટેની એમની એક રિઝનેબલ, એમને કંઈ મોટા 5 પૂરી પકવાન આપવાની જરૂર નથી, પણ પૂરી શાક મળે કે દાળ ભાત શાક મળે એટલી વ્યવસ્થા તો માણસાઈનો તકાજો છે કે આપણે 15 દિવસ માટે લોકડાઉન રાખવાના હોય તો કરવી જોઈએ. તમે લોકડાઉન રાખો છો એટલે પાણીપુરી પકોડી વેચવાવાળાનો આવક થઈ જાય છે એવું નથી. તમે લોકડાઉન રાખો છો એટલે શાક વેચવા માટે ફેરીઓ નીકળે છે, એના ઘરમાં રોટલો પહોંચી જાય છે એવું નથી. તમે મોટા માણસો ભેગા થઈને શેના લોકડાઉન કરીને સમાજના આગેવાનો થઈ પડ્યા છો? તમે જ્યાં સુધી સામાન્ય માણસ જે રોજનું કમાય છે રોજ ખાય છે એના માટેની કોઈ વ્યવસ્થા કરો છો તો તમે મહાજન કહેવાઓ. જગડુ શાહ એણે દુષ્કાળના 3 વર્ષ સમગ્ર ગુજરાત અને મારવાડનો થોડો ભાગ એના માટે પોતાના અન્નના ભંડારો ખુલ્લા મૂકી દીધા હતા. આને મહાજન કહેવાય. આ મહાજન તમે બનતા હો તો રાખો, લોકડાઉન રાખવું જોઈએ, એમાં કંઈ કશું જ ખોટું નથી. પણ કલેક્ટરને સારું લગાડવા કે ડીએસપીને સારું લગાડવા કે પછી તમારા રાજકીય રોટલા શેકવા માટે તમે લોકડાઉન રાખતા હો તો પેલા ગરીબ માણસોનો ખ્યાલ રાખો. એ રાત્રે ખાશે શું અને બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ, ભૂખ્યા પેટે સુનારો માણસ ગમે તે પાપ કરશે. આ સામાજિક દાયિત્વની વાત જે કરી છે જયેન્દ્રભાઈએ, મને લાગે છે વિચાર કરવા જેવી છે અને વિચાર કરતા કરી મૂકે તેવી છે. અને જે છૂટક પુટક, જેને હું કહું છું છૂટક પુટક લોકડાઉનની જે ફેશન નીકળી છે એના બદલે માનનીય મુખ્યમંત્રી શ્રી તો અતિ સંવેદનશીલ વ્યક્તિ છે, એમની કક્ષાએ મહાજનોની સાથે બેસીને આ કંઈક ખાવા પીવાની આ ગરીબ લોકોની વ્યવસ્થા થાય, એમની 15 દિવસની કોઈ ચિંતા ન રહે, કોઈ સાજું માદું થયું હોય તો એને સારવાર મળે, એવી કંઈક વ્યવસ્થા સાથે લોકડાઉન જરૂરી હોય તો નાખવું જોઈએ. એ નિર્ણય એ રાજ્ય સરકારે લેવાનો નિર્ણય છે, એના સામે કોઈ વિરોધ ન હોઈ શકે. પણ આ તમે છૂટક પુટક લોકડાઉનના ફેશને ચડ્યા છો તો તમે લોકડાઉન નાખીને તમારા ઘેર તો આખા વર્ષનું સીધું ભરાય છે. પેલો સાત પડે લોટ લાવીને ખાવાવાળા માણસનું શું થશે એનો ક્યારેય વિચાર કર્યો છે? અને જો એ વિચાર ના કર્યો હોય તમે મહાજન કહેવાવાને લાયક નથી. એ વાત પર તમારે એટલી જ સ્પષ્ટતાપૂર્વક સમજી જવી જોઈએ. એ વાત જયેન્દ્રભાઈએ કહી અને જયેન્દ્રભાઈની એ વાત સાથે સંમત થયા વગર રહેવાય તેવું નથી. હવે આપણે વિષય બદલીએ. ઓક્સિજન અને લોકડાઉન ને બધી ચર્ચા કરી આપણે. હવે અર્થતંત્ર કઈ દિશામાં? કારણ કે કોઈ પણ દેશ અને એના નાગરિકો એમની સુખાકારી એ અર્થવ્યવસ્થા પર નિર્ભર છે. જો અર્થવ્યવસ્થા બહુ સબળ હોય તે દેશમાં લોકો સુખી હોય છે. ચાણક્ય તો એવું કહ્યું છે કે જે દેશમાં વેપારી થોકબંધ પોતાના થડે બેસીને વેપાર કરી શકે, જે દેશમાં બહેનો ઘરેણાથી લદાઈને નિર્ભયતાથી તહેવારો માણી શકે, અને જે દેશમાં સાંજ પડે કુટુંબ એક સાથે બેસીને કલ્લોલ કરતું જમણ લઈ શકે, પોતાનું ડિનર જેને કહીએ છીએ સાંજનું વાળું કરી શકે, એ સુવ્યવસ્થા અને સુશાસનની નિશાની છે. ભૂખ્યા પેટે સુશાસન લાવી શકાતું નથી. આ વાત કલેક્ટરશ્રીઓએ સમજવા જેવી છે, જિલ્લા પોલીસ વડા સાહેબોએ સમજવા જેવી છે, અને કહેવાતા મહાજનના અને રાજકીય આગેવાનોએ પણ સમજવા જેવી છે. તમે જ્યારે આ નિર્ણય લો છો ત્યારે પહેલા નક્કી કરો કે પેલું રોજનું કમાઈને રોજનો ખાવાવાળું શું કરશે. પછી તમે ખુશીથી 2 વર્ષ લોકડાઉન રાખો ને કોઈ વાંધો નહીં, જમાડો એને. એનો કમસે કમ પાયાની રોટી, કપડાં ઓર મકાન તો એની પાસે છે નહીં. કપડાં બિચારો ચલાવી લેશે ફાટ્યા તૂટ્યા પહેરીને, પણ રોટીની તો વ્યવસ્થા કરો તમે. એમને લોકડાઉન શેના ચાલી નીકળ્યા છો તમે? જઈશું આપણે હવે ડોક્ટર હેમંતભાઈ શાહ પાસે. હેમંતભાઈ, અર્થવ્યવસ્થા બાબતમાં હમણાં પાછા બધી રેટિંગ એજન્સીઓને બધાએ વર્તારા ઘટાડવા માંડ્યા છે, અને સ્વાભાવિક છે કારણ કે કોવિડના કારણે વળી પાછી થપાટ વાગી છે. એમાં કોઈને દોષ દઈ શકાય એમ નથી. કોવિડના કારણે અર્થવ્યવસ્થાને બ્રેક લાગી છે. હજુ ગાડી માંડ પ્લેટફોર્મ છોડવાની થઈ હતી ત્યાં કોકે જાણે ચેન ખેંચી હોય
તે રીતે એના પાછા ચક્કા જામ થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં અર્થવ્યવસ્થા ક્યાં જઈ રહી છે, શું માનવું છે આપનું, અને શું કરવું જોઈએ? શું કરવું જોઈએ એમ આપે કહ્યું તો મને લાગે છે કે છેલ્લે જે મુદ્દો આપે અને જયેન્દ્રભાઈએ ઊભો કર્યો તે મુદ્દાથી જ શરૂઆત કરવી જોઈએ. અને તે એ છે કે જે અત્યારે જુદા જુદા પ્રકારે લોકડાઉન જુદા જુદા વિસ્તારોમાં આવી રહ્યું છે, જુદા જુદી સંસ્થાઓ દ્વારા, વેપારીઓ દ્વારા, તો જે લોકોને આ અસર થઈ રહી છે, અસંગઠિત ક્ષેત્રના લોકો, એવા લાખો કરોડો લોકોના જીવન નિર્વાહની વ્યવસ્થા સૌ પ્રથમ કરવી જોઈએ. જો એ થશે તો મને લાગે છે કે અર્થતંત્ર ઊંચું આવવાની શક્યતાઓ વિશેષ પ્રમાણમાં રહેશે. મારે એ વાતની યાદ અપાવવી જોઈએ કે જ્યારે 25મી માર્ચે ગયા વર્ષે લોકડાઉન આવ્યું તેના થોડાક જ દિવસોમાં ભારત સરકારે પેકેજ જાહેર કર્યું હતું. ગુજરાત સરકારે પણ 14,000 કરોડ રૂપિયાનું એક પેકેજ જાહેર કર્યું હતું. એ પેકેજમાંથી લોકોને કેટલા રૂપિયા મળ્યા અને એમને કેટલી રાહતો મળી એના વિશ્લેષણમાં હું અત્યારે જતો નથી. પણ કોરોનાનું જે સેકન્ડ વેવ આવ્યું છે એને લગભગ 1-1.25 મહિનો થવા આવ્યો છે, તેમ છતાં પણ સરકારે કોઈ પણ પ્રકારનું પેકેજ જાહેર કર્યું નથી. ને સમાચાર એવા છે કે જે ફ્રન્ટલાઈન વોરિયર્સ છે કે જેને માટે તાળીઓ વગાડવામાં આવી હતી, તપેલાઈ વગાડવામાં આવ્યા હતા, એ ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે જે વીમાની વ્યવસ્થા ભારત સરકારે કરી હતી એ વીમાની વ્યવસ્થા પાછી ખેંચી લેવામાં આવી છે. તો મને લાગે છે કે આ બહુ ગંભીર બાબત છે અને એના વિશે વધારે ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે. એક બીજો અગત્યનો મુદ્દો આમાં એ છે કે ભારત સરકારે જે બજેટ રજૂ કર્યું 1 ફેબ્રુઆરીએ, તે વખતથી થોડાક જ સમયમાં બીજો વેવ આવવાનો હતો અને એ શરૂ થયો. એનો અંદાજ તો ભારત સરકારને હોવો જ જોઈએ. તો ગયા વર્ષના બજેટમાં જે ભારત સરકાર કહે છે કે 14,217 કરોડ રૂપિયા એ કોરોના મહામારીના સંદર્ભમાં ભારત સરકારે ખર્ચ્યા છે. પણ આ વર્ષના બજેટમાં એટલે 2021-22ના બજેટમાં કોરોના મહામારીના સંદર્ભમાં ભારત સરકારે એના બજેટમાં 1 રૂપિયો પણ ફાળવ્યો નથી, સિવાય કે 35,000 કરોડ રૂપિયાનું રસીકરણનું કામ. તો મને લાગે છે કે તો ઓક્સિજનને માટે, દવાઓને માટે, બેડને માટે, હોસ્પિટલને માટે, કામચલાઉ હોસ્પિટલને માટે, આ બધાને માટે 1 રૂપિયાની પણ જો જોગવાઈ ભારત સરકારના બજેટમાં કરવામાં ના આવતી હોય તો એ ખરેખર બહુ જ ગંભીર બાબત કહેવાય. મને એમ લાગે છે કે બહુ મોટા પ્રમાણમાં બેદરકારી છે. અને આ બેદરકારી જ્યારે ઊભી થઈ છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ દેશને ડોલર કમાવા છે માટે તમે રેમડેસિવિર ઇન્જેક્શનની નિકાસ કરો છો, ઓક્સિજનની નિકાસ કરો છો, તો શું ભારત સરકારને એની ખ્યાલ નથી? એવો કંઈ ખ્યાલ જ નથી કે આનો બીજો વેવ આવવાનો છે? કે જ્યારે દુનિયાભરના નિષ્ણાતો અને ભારતના નિષ્ણાતો પણ કહી રહ્યા હોય કે કોરોના વાયરસનો એક બીજું સ્વરૂપ ઊભું થશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગયા વખતે લોકડાઉનને પરિણામે લગભગ 3 કરોડ મધ્યમ વર્ગીયો એ આ દેશમાં ગરીબીમાં જતા રહ્યા. હું પરિવારોની વાત કરું છું, એટલે લગભગ 15 કરોડ લોકો એ ગરીબીમાં ધકેલાઈ ગયા એવો એક આંતરરાષ્ટ્રીય અહેવાલ છે. ભારતીય અહેવાલ તો એનાથી પણ વધારે આંકડો આપે છે. આ સેકન્ડ વેવમાં શું થશે એ કલ્પના કરવી અઘરી છે. કારણ કે જે મિડલ ક્લાસ છે એના લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા પરિવારજનોની સારવાર પાછળ ખર્ચાઈ રહ્યા છે. અને આ જે ખર્ચાઈ રહ્યા છે તેને પરિણામે એની ભાવિ બચત અને ભાવિ વપરાશ એના ઉપર બહુ મોટા પ્રમાણમાં વિપરીત અસર ઊભી થવાની છે. હમણાં જ વાત થઈ કે ગયા વર્ષે કોઈ પણ જાતના વિચાર વિના લોકડાઉન નાખી દેવામાં આવ્યું કે જાણે લોકડાઉન એ સૌ પ્રથમ ઉપાય છે અને હવે વડાપ્રધાન એમ કહે છે કે લોકડાઉન છેલ્લો ઉપાય છે. તો આમાં સાચું શું છે એ સમજાતું નથી. હું એક વાત જરા ગંભીર રીતે કહેવા માંગુ છું. આપણે બધા એવું સમજીએ છીએ કે વૃદ્ધિ દર જીડીપીનો એ આ વર્ષે બહુ ઊંચો જવાનો છે ને એના આંકડા આવ્યા હતા 11%, 13%, 12%, 10%. રિઝર્વ બેન્કે કહ્યું હતું 10.5%. તો આ ખરેખર આટલો ઊંચો વૃદ્ધિ દર થાય, માની લો કે આ વર્ષે
જે થવાની શક્યતાઓ હવે છે જ નહીં. તો પણ દેશના એક બહુ જાણીતા અર્થશાસ્ત્રી સવ્યસાચી કાર એમણે એવું કીધું છે કે કોરોના પહેલા જે જીડીપીનો વૃદ્ધિ દર હતો એ રસ્તા ઉપર આવતા આવતા આપણને 2033 થશે, એટલે બીજા 12 વર્ષ થશે. હવે આ 21 ની તો વાત જ નથી, આ તો 20 ની જે લોકડાઉનની પરિસ્થિતિ ને એમાં જે જીડીપીનો વૃદ્ધિ દર ઘટ્યો એને પરિણામે આ પરિસ્થિતિ ઊભી થશે એમ એમણે કહ્યું છે. 2021 ની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ જે ભયાવહ પરિસ્થિતિ છે એ ક્યાં જઈને પહોંચશે એનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. મને લાગે છે કે જો આપણે આ દેશના ગરીબોને માટે વધારે ચિંતા કરીએ, એમના હાથમાં રોકડા પૈસા આવે એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી કરીએ તો જ મને લાગે છે કે બજારમાં માંગ ઊભી રહેશે થોડી ઘણી, અને તો આપણે વધારે ઝડપથી આ અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવાને માટેનો પ્રયત્ન કરી શકીશું. ભારતના બંધારણનું આમુખ કે છે વી ધ પીપલ, તો આ વી ધ પીપલમાં આ દેશના 80 કરોડ લોકો, 100 કરોડ લોકો કે જે લોકો ગરીબ છે એમની ચિંતા કરવાની કે નહીં, આ સવાલ મને લાગે છે કે આપણે માટે બહુ જ અગત્યનો છે. જેને આપણે વાઇબ્રન્ટ ગુજરાત કહીએ છીએ, અડીખમ ગુજરાત કહીએ છીએ, ગતિશીલ ગુજરાત કહીએ છીએ. એમાં સરકારના પોતાના આંકડા મુજબ ગુજરાતની 88% જનતા એવી છે, 88% નાગરિકો એવા છે કે જે નાગરિકો વલ્નરેબલ છે, અસહાય છે, કે જેને ગુજરાત સરકારે મફત અનાજ પૂરું પાડ્યું છે. તો એ વ્યવસ્થા ફરીથી એકવાર શરૂ કરવી જોઈએ અને બીજા 6 મહિના સુધી એ લંબાવવી જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે જ્યારે કોરોનાના કેસ, ઓફિશિયલ કેસ એ 2000 થી થોડા વધારે હતા તો એમાંથી 250 ઉપર આવતા આપણને 6 મહિના થયા હતા. અત્યારે જ્યારે કેસ લગભગ 13,000 સુધી પહોંચ્યા છે ત્યારે આપણે પાછા 250 સુધી આવતા કેટલો સમય લાગશે એની કલ્પના આપણે બહુ આસાનીથી કરી શકીએ એમ છીએ. એટલે એ દ્રષ્ટિએ મને લાગે છે કે આપણે અર્થતંત્રને વધારે મજબૂત કેવી રીતે થશે એની ચિંતા કરવાને બદલે લોકોનું અર્થતંત્ર, લોકોના પરિવારોનું અર્થતંત્ર કેવી રીતે વધારે મજબૂત થાય એને માટેના પ્રયત્નો આપણે વિશેષ પ્રમાણમાં કરવા જોઈએ. હેમંતભાઈ, એક અંશે તો આપની વાત સાચી છે. આવું જ કંઈક ઇકોનોમિક સર્વે આ વખતે જે પાર્લામેન્ટમાં મુકાયો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કેન્દ્ર સરકાર જીડીપીના 3% આરોગ્યનો માળખાકીય સવલતો ઊભી કરવા પાછળ વાપરે તો મધ્યમ વર્ગનો જે માણસ છે આ દેશમાં એના ગજવામાંથી આરોગ્ય સેવાઓ પાછળ ખર્ચાતો જે ખર્ચ છે એમાં 45% બચત થાય. એટલે આપની વાત સાથે સંમત થવા જેવું છે. પણ વાત અત્યારે એ નથી, વાત અત્યારે એ છે કે આજની પરિસ્થિતિમાં આપે કારને કોટ કર્યા 2033 લાગશે આપણને પ્રી કોવિડ સ્ટેજ પર જતા, બધી વાતો સાચી, પણ હાલની પરિસ્થિતિમાં તમને 3 પગલા સરકાર દ્વારા લેવાનું કહેવામાં આવે કે ગુજરાત સરકારે આ 3 પગલા લેવા જોઈએ, કેન્દ્ર સરકારે આ 3 પગલા લેવા જોઈએ, તો એ શું હોઈ શકે? ગુજરાત સરકારે ફરીથી ગુજરાતના જે ગરીબો છે એટલે બીપીએલ કાર્ડ, અંત્યોદય કાર્ડ અને એપીએલ 1 કાર્ડ એમને મફત અનાજ પૂરું પાડવાની વ્યવસ્થા તત્કાળ શરૂ કરવી જોઈએ. બીજો અગત્યનો મુદ્દો તે એ છે કે ગુજરાત સરકારે જે અસંગઠિત ક્ષેત્રના લોકો છે એટલે ખાસ કરીને લારી ગલ્લાવાળા છે અને નાની નાની દુકાન ધરાવનારા લોકો છે એમને તત્કાળ રોકડ રાહત પૂરી પાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. ત્રીજો અગત્યનો મુદ્દો એ છે કે જે ગુજરાતના ખેત મજૂરો છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોના લોકો છે એમને પણ રોકડ રાહત પૂરી પાડવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. અને જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો છે અને રેફરલ હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો એમની વ્યવસ્થા વધારે મજબૂત રીતે થાય એને માટેના પ્રયત્નો તત્કાળ કરવા જોઈએ. હું આપણે એક દાખલો આપું, આશ્ચર્ય અને આઘાતજનક આ પરિસ્થિતિ છે. હું ડિસેમ્બર મહિનામાં જ્યારે તલાલા ગયો હતો, જુનાગઢ પાસે તલાલા તાલુકા પ્લેસ છે, ત્યાં સામુદાયિક આરોગ્ય કેન્દ્ર છે, ત્યાં બાંધકામ મજૂરોની એક મિટિંગ હતી. એ મિટિંગમાં હું ગયો તો ત્યારે એક બાંધકામ મજૂર મને ઊભો થઈને એમ કહે છે કે સાહેબ આ જે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર છે એમાં તો સફાઈ કામદાર અમને ઇન્જેક્શન આપે છે.
એટલે ત્યાં ડોક્ટર નથી, નર્સ નથી. આ પ્રકારની પરિસ્થિતિ આ વિકસિત અને વાઇબ્રન્ટ ગુજરાતમાં છે. આ કેટલી શરમજનક પરિસ્થિતિ કહેવાય. એટલે મને લાગે છે કે આરોગ્યનું જે માળખું છે એ માળખું વધારે મજબૂત કરવાની આવશ્યકતા છે. એટલે આ ઇકોનોમિક સર્વે સાથે સંમત છો હેમંતભાઈ? ઇકોનોમિક સર્વે જે કહે છે 3% જીડીપી ના આરોગ્ય સેવાઓ પાછળ ખર્ચાવા જોઈએ. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017 જે મોદી સરકારે પોતે બહાર પાડેલી છે એમાં 2 થી 2.5% જીડીપી માટે ખર્ચવા આરોગ્યને માટે એ કહેવામાં આવેલું છે, અને છતાં એ ખર્ચતી નથી. આ વર્ષનું તમે બજેટ જોઈ લો તો પણ એ તમને ખ્યાલ આપે છે કે એ 0.5% કરતા પણ ઓછી રકમ જીડીપીના એ આરોગ્યને માટે ખર્ચી રહી છે. એટલે નીતિ કે જે 2 થી 2.5% અને બજેટ આવે છે તે 0.5% થી પણ ઓછા ખર્ચનું આવે છે. એટલે ભારત સરકારે પણ આરોગ્યને માટે વિશેષ પ્રમાણમાં ખર્ચ કરવાની આવશ્યકતા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને મને લાગે છે કે આ દેશની બેંકો, આ દેશના ધનવાનો જે 20-25 કરોડ છે એ સહકારી બેંકો, ખાનગી બેંકો અને સરકારી બેંકો, આ બધી બેંકો પાસે પૂરતા પ્રમાણમાં પૈસા છે. એમની પાસેથી દેવું લેવામાં આવે અને સરકાર ખર્ચ કરે. ચિંતા કરવાની આવશ્યકતા નથી, ભલે રાજકોષીય ખાત વધે. એટલે ગરીબો માટે ખર્ચ કરવામાં આવે એ વધારે આવશ્યક બાબત છે. જી દર્શક મિત્રો, ઓબામાના ઉચ્ચારણો મેં વાંચ્યા હતા, પણ છતાં ફરી તમારી જાણ ખાતર તમારા ધ્યાને મૂકું છું. ઓબામા એમ કે છે કે અમેરિકાના અર્થતંત્રના ધીંગાપણાનું માપ, એટલે અમેરિકાનું અર્થતંત્ર એકદમ સક્ષમ છે એનું માપ અમેરિકાના અબજોપતિની સંખ્યા પરથી કે ફોર્ચ્યુન મેગેઝિનની 500 મોટી કંપનીઓના નફા ઉપરથી ન કાઢવું જોઈએ. અમેરિકાની સદ્ધરતાનું અને સમૃદ્ધિનું માપ એ વાતમાં નહીં નીકળવું જોઈએ કે કોઈ યુવાન સાહસિકને નવો બિઝનેસ શરૂ કરવો હોય તો તે સહેલાઈથી કરી શકે. એક વેઇટ્રેસ હોટલમાં કામ કરતી હોય, તેનું બાળક બીમાર હોય તો તે બાળકની સારવાર માટે તેને હક રજા મળવી જોઈએ. હું એવા અર્થતંત્રમાં માનું છું જેમાં સરકાર અને સમાજ માનવીના કર્મણ્યતાને માન આપે. આ જ ગાંધીનો સિદ્ધાંત છે. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત એ આ જ કે છે કે તમે સંપત્તિના ટ્રસ્ટી છો. આ નેશનલ વેલ્થ છે અને એને તમે બેફામ રીતે નથી વાપરી શકતા. ચાહે નેચરલ રિસોર્સિસ એટલે કુદરતી સંસાધનો હોય, ચાહે તમારી પાસે ઉપલબ્ધ નાણાકીય સંસાધનો હોય, કે ચાહે માનવ સંસાધનો હોય. આ બધું જ એક દેશની જે વેલ્થ કહેવાય, એક દેશની જે સંપત્તિ કહેવાય, એમાં એના માનવ સંસાધનો પણ આવે, કુદરતી સંસાધનો પણ આવે, અને આ ઉદ્યોગ અને એના થકી જે ઊભું થાય છે તે સંસાધનો પણ આવે. આ બધું ભેગું થઈને એક આખા દેશનું એક સંપત્તિનું મૂલક બને છે. એટલે ગરીબો જે છે, અને આજે પરિસ્થિતિ એવી છે કે હેમંતભાઈએ કહ્યું તે પ્રમાણે આપણે લગભગ આમ ઓફિશિયલી 30% કહીએ છીએ, પણ લગભગ મધ્યમ વર્ગનું નીચેનું તળું, જેને બિચારો માંગી પણ નથી શકતો અને હાથ પણ લાંબો નહીં કરી શકે, અને ઘરમાં ક્યારેક ભૂખ્યા પેટે ચણા ફાંકીને સૂઈ જતો હશે, એ બધું ભેગું કરીએ તો 40% લોકો આજે 2 ટંકનું અનાજ ખાવા નથી પામતા. અને એ 40% લોકોને કમસે કમ ખાવાનું મળે એ વ્યવસ્થા જરૂરી છે. અને એટલે અગાઉ લોકડાઉન સમયે જે ફૂડ ફોર ઓલ FFA નીચે જે સરકારે ફૂડ સિક્યોરિટીની યોજના કરી હતી, એ યોજના મને લાગે છે કે ભારત પાસે અન્નના ભંડારો ભરેલા પડ્યા છે. આપણે 30 કરોડ ટન અનાજ પકવીએ છીએ, 300 મિલિયન ટન, પણ આપણી પાસે 80 કરોડ ટન અનાજ એ ક્યાંક ને ક્યાંક એક ક્યાં બીજા સ્વરૂપે પડેલું છે. તો આવા સમયે જગડુ શાહે તો પોતાના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા અને અમર થઈ ગયા ઇતિહાસમાં દાનવીર શેઠ જગડુ શાહ તરીકે. દુકાળ અથવા તો કોઈ પણ પ્રકારની આપત્તિ કે મહામારી એવે સમયે ગરીબ જે છે, સમાજનો નીચામાં નીચા વર્ગમાં જે રહે છે, એનું ધ્યાન રાખે એ જ ઉત્તમ મહાજન કહેવાય, એ જ ઉત્તમ સમાજ કહેવાય, એ જ ઉત્તમ સંસ્કૃતિ કહેવાય. એ વાત આપણે લોકડાઉન જ્યારે સ્વૈચ્છિક જાહેર કરીએ ત્યારે મહાજનોને મારી વિનંતી છે કે મહેરબાની કરીને તમે જે વિસ્તારના મહાજનો છો એ વિસ્તારમાં કોઈ ભૂખ્યો ન સૂઈ જાય, કોઈ બાળક માદું હોય તો દવા વગર ન રહે, કોઈ ગરીબના ત્યાં સાંજ પડે ફાંકા ન પડે, એટલું જરા સાહેબો જોજો. તો તમે જે લક્ષ્મીપતિઓ છો, લક્ષ્મીપતિ તો કોઈને કહેવાય જ નહીં, કારણ કે ભગવાન વિષ્ણુનો અધિકાર છે, પણ તમે પોતાને ધન કુબેરો અને સમાજના મહાજનો કહેવાઓ છો. તમે લોકડાઉન જાહેર કરો છો ત્યારે તમારી એ નૈતિક ફરજ બને છે કે તમે કોઈના પણ ઘરે ચૂલો ન સળગે
ભૂખ્યા સૂઈ જવું પડે તે પરિસ્થિતિનું નિર્માણ થાય તેવું ના કરશો. તમે લોકડાઉન જાહેર કરો, તમને અધિકાર છે, તમે સમાજના આગેવાનો છો. મહાજના ગતા સપંથા, મહાજન જે રસ્તે જાય છે એ જ શ્રેયસ્કર પંથ છે. તમે શ્રેયસ્કર માનો છો, કોવિડની ચેઇન તોડવા માટે લોકડાઉન જરૂરી છે, કોઈ વાંધો નહીં, એના સામે કશો જ વાંધો નથી. પણ મહેરબાની કરીને પેલાના ઘરે ચૂલો ના સળગે એવા લોકડાઉન ના કરશો, નહીં તો એનું લોકડાઉન થઈ જશે અને પરિણામે કાં તો સમાજમાં આપઘાત વધશે કાં તો અત્યાચાર વધશે. આ બેમાંથી એકે સમાજ માટે શ્રેયસ્કર નથી. મધુકરભાઈ, ફરી પાછો આપની પાસે આવવા માંગીશ. આ ઓક્સિજનની આપણે આટલી બધી રામાયણ કરી, તો એનો બીજો કોઈ ઉપાય જ નથી? કોવિડની ટ્રીટમેન્ટમાં મારા અનુભવ પ્રમાણે ઓક્સિજન એટલે સૌથી પ્રથમ જરૂરિયાત છે. આનો કોઈ બીજો ઓલ્ટરનેટ છે જ નહીં. હા, પ્લીઝ ગો ઓન. એટલે કોવિડ માટે ઓક્સિજન ઇઝ એ મસ્ટ. અને ઓક્સિજનની શોર્ટેજ ઊભી થશે તેના ભયંકર પરિણામો વેઠવા માટે આપણે તૈયાર રહેવું પડશે. આજની તારીખે એક દિવસમાં હોસ્પિટલમાં એડમિશન બહુ જ ડિફિકલ્ટ થયું છે અને એના પરિણામે હોમ ક્વોરન્ટાઇન થયેલા અને સફરિંગ પેશન્ટ્સના હોમ ક્વોરન્ટાઇન વાળાને તો મારે કહેવું છે કે એ હોસ્પિટલમાં નથી જતા કારણ કે હોસ્પિટલ એને નથી લેતી, ઘરે રહે છે કારણ કે સરકાર કહે છે કે તમે ઘરે રહીને દવા કરશો તો ચાલશે, એવો પ્રોટોકોલ છે. એને સરકારનું તંત્ર નફટાઈપૂર્વક એમ કે છે કે અમારી પાસે રેમડેસિવિરનો જથ્થો મર્યાદિત છે, અમે ઘરે નહીં આપીએ, તમે હોસ્પિટલમાં હો તો અમે આપી શકીએ. હોસ્પિટલમાં જે નાગરિકો દાખલ થાય છે નાગરિકો છે, તુમારા ખૂન ખૂન ઓર અમારા ખૂન પાની. જે લોકો ઘરે રહીને જે પોતે હોમ ક્વોરન્ટાઇન થાય છે એમને દવા આપવાની જવાબદારી નથી તમારી. સરકારનું તંત્ર આ કહી શકે અને બેજવાબદારી પૂર્વક કહી શકે. એમને ઓક્સિજનની પણ એટલી જ પહેલી જરૂરિયાત, ઇવન રેમડેસિવિર કરતા પણ સૌથી પહેલી જરૂરિયાતની ઓક્સિજનની. અને બહુ દુઃખ સાથે અમારે દિવસના 500 થી 700 ટેલિફોન કોલ્સ આવે છે અને અમારે હાથ જોડીને અમારે વિનંતી કરવી પડે છે કે અમારી પાસે એક પણ સિલિન્ડર નથી, અમે તમને નહીં આપી શકીએ. આજની તારીખે ફક્ત ઓક્સિજન કે ઓક્સિજન સિલિન્ડર નહીં પણ એને લગતી અન્ય એક્સેસરીઝ પણ માર્કેટમાં મોં માગ્યા પૈસા આપવા છતાં પણ અવેલેબલ નથી. અરે નાનું અમથું પલ્સ ઓક્સિમીટર 1500 રૂપિયામાં વેચાય છે. એ આપણી નૈતિકતાને ધન્યવાદ આપવો જોઈએ કે આપણે મળદા ઉપર રોટલા શેકીએ છીએ. આ વેપારીઓ જે 1500 રૂપિયામાં ઓક્સિમીટર પલ્સ ઓક્સિમીટર વેચે છે, કેટલો નફો અને ક્યાં લઈ જવો છે તમારે? ઉપર લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. MRP 3500 રાખે છે, એટલે પાછા એમ કહે છે કે 1300 માં. આ પ્રકારની નૈતિકતા જે સમાજમાં હોય, જે સમાજના મહાજનો જગડુશાને અનુસરતા ના હોય, જે સમાજના મહાજનો જે મહાજનોની ઉજ્જવળ પરંપરા છે એને અનુસરતા ના હોય, એ સમાજના મહાજનોને મહાજન કહેવાનો અધિકાર છે ખરો? અને સરકાર સંવેદનશીલ હોવી જોઈએ. મુખ્યમંત્રી શ્રી સંવેદનશીલ છે, એમાં કોઈ શંકા નથી, પણ સરકારનું તંત્ર કેમ જરઠ થઈ ગયું છે? કેમ એને સમજાતું નથી કે જે ઘરે રહે છે એને પણ ઓક્સિજન ને રેમડેસિવિરની જરૂર પડે છે? તમે એને ઘરે રાખો છો કારણ કે તમારી પાસે હોસ્પિટલોમાં જગ્યા નથી, તમારી એ મજબૂરી છે. યુ હેવ ફેલ્ડ ટુ ક્રિએટ ધી પોસિબિલિટીઝ એન્ડ કાઇન્ડ ઓફ સિચ્યુએશન કે જેના થકી દરેક માણસ હોસ્પિટલમાં જઈ શકે. આજે હોસ્પિટલમાં બેડ નથી મળતો, તમે ઘરે પણ નહીં આપો એટલે તમે માણસને મારી નાખવા માંગો છો. અને આવા સમયે જ્યારે આ બધી જ ઘટનાઓ બનતી હોય ત્યારે ન્યાય તંત્ર પાસેથી અપેક્ષાઓ હોય છે. હાઈકોર્ટે કહ્યું છે, કયું થાય છે એ પણ મને લાગે છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ જોશે, એમાં કોઈ શંકા નથી. આ બાબતો સંવેદનશીલતાની છે, સરકારની નાગરિકો પ્રત્યેની જવાબદારી છે, દાયિત્વ છે, અને એ દાયિત્વ સરકારે અત્યાર સુધી સુપેરે વહન કર્યું છે. હવે જ્યારે ખરેખર પરીક્ષાનો સમય આવ્યો છે ત્યારે સરકાર એમાંથી ડિસ્ટિંક્શન સાથે પાસ થાય. આ પ્રસંગ વીતી ગયે આપણે સરકારને ઉભા થઈને વેલ ડન કહીને તાળીઓ પાડીને વધાવીએ એ પ્રકારની પરિસ્થિતિમાંથી પાસ થાય. કોઈ નાગરિકનો જીવ સારવારના અભાવે કે ઓક્સિજનના અભાવે ન જાય અને સેવા કરતા બાબુઓને સમજ પડે કે ઘરે રહીને સેવા લઈ લે છે, હોમ ક્વોરન્ટાઇન છે, એને પણ દવા તો એ જ જોઈએ છે. આ વાત સમજાવવી જોઈએ અને આ વાત સમજાશે તો એ સુરાજ્ય કહેવાશે. આવતીકાલની આપણી શ્રદ્ધા આ સરકાર આ કટોકટીને કઈ રીતે પાર કરે છે એમાં છે, પણ આપણું હિત અને આપણો સ્વાર્થ સરકાર સફળ થાય એમાં છે. એટલે આ ચર્ચાનું સમાપન કરીએ છીએ આપણે એવી આશા અપેક્ષા સાથે કે સરકાર પોતાના પ્રયત્નોમાં
શતશઃ સફળ થાય. આપણે એમાં જે સહકાર આપવાનો હોય તે બધો જ આપીએ. નાગરિકો તરીકેની આપણી બધી જ ફરજો બજાવીએ. પણ બાબુઓ એમ ના કે હોમ ક્વોરન્ટાઇનનો અમારી પાસે રેમડેસિવિરનો કોટા નથી, તો તમે બાબુઓ તરીકે તમારા ઘેર માંદા પડશો તો ક્યાંથી લાવશો? તમારા ઘરમાં અત્યારે ઘણાના ઘરમાં તલાશી લેવામાં આવે તો રેમડેસિવિર મળી આવે એમ છે. જરાક તો નૈતિકતા રાખવી જોઈએ આપણે. એટલે આ પરિસ્થિતિમાં આપણે સરકાર સફળ થાય એ ઈચ્છીએ. માનનીય વિજયભાઈ અને એમની ટીમ એ આ કટોકટીને પાર કરી અને ગુજરાતને યશસ્વી ગુજરાત બનાવે એવી શુભકામનાઓ સાથે, એવી આશા અપેક્ષા સાથે આજની ચર્ચાને દર્શક મિત્રો આપણે સમાપન તરફ લઈ જઈએ છીએ. તમને એક જ વિનંતી છે, ટેક કેર. માસ્ક પહેરજો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવજો. માસ્ક દાઢીએ પહેરવા માટે નથી, એનાથી નાક અને મોઢું ઢંકાવવું જોઈએ. અને એકબીજાથી 2 ગજ કી દૂરી અને 2 કલાકે સાબુથી હાથ ધોવાના આ કરજો. અને એ કરશો તો પણ કોવિડ નહીં થાય એની કોઈ ખાતરી નથી, કારણ કે હવે કોવિડ કદાચ હવાથી પણ ફેલાય છે. સાવચેત રહેજો. ટેક કેર. વી વોન્ટ ટુ સી યુ હેપી એન્ડ સ્માઇલિંગ. આવજો દોસ્તો. શુભરાત્રી.